અમદાવાદના વન ઓફ ધ લક્ઝરી સેગમેન્ટમાં આવી ગયો છું તમારા માટે મારી ચેનલમાં પહેલીવાર અમદાવાદનો ઇસ્કોન 4 રસ્તાના બાજુમાં ધ બંગલોર કદાચ તમે નામ સાંભળ્યું છે તમે અહીંયાથી નીકળતા હશો ગુલમોર મોલમાં જતા હશો આલ્ફા વન જતા હશો એસજી હાઈવેથી નીકળતા હશો તમે ડબલ હાઇટવાળું મસ્ત પ્રોજેક્ટ તમે જોવા મળ્યો હશે એ પ્રોજેક્ટમાં હું આવી ગયો છું એમાં અલગ અલગ સાઇઝના છે પણ આજે હું જે ફ્લેટમાં ઊભો છું એ 6625 સ્ક્વેર ફીટના છે ડબલ હાઇટની ડેફિનેશન શું કહેવાય એ આ ડેવલપરે અહીંયા બતાવી છે એટલા પ્રીમિયમ લક્ઝરી પ્રોજેક્ટ છે હું તમને ડિટેલિંગમાં આજે આ વિડીયો લેવાનો છું એના પહેલાં ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડ મારી ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરો યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરો આવો તમને વિઝિટ કરાવું અહીંયા મેં વચ્ચેથી સ્ટાર્ટ કરી દીધો છે જે ઉપર જવાના રસ્તેથી ડબલ હાઇટ પણ હું કંઈક અલગ વસ્તુ તમને બતાવું આપણા પેજમાં આ તમારો પર્સનલ ફોયર આવશે પર્સનલ ફોયર એટલે કેવું કે ભાઈ તમારી આ પર્સનલ લિફ્ટ આવશે તમે અહીંયા જોઈ શકો કાર્ડ એક્સેસ અને ફેસ એક્સેસથી જ તમારી આ લિફ્ટ ઓપન થશે અહીંયા તમારી પર્સનલ લોબી આવશે અહીંયા કોઈની એન્ટ્રી નહીં આવે એ રીતનો અહીંયા પર્સનલ ફોયર આવશે અહીંયાથી તમારી સર્વન્ટની એન્ટ્રી આવશે તમારા સર્વન્ટ આવે છે બહારથી કામ કરે બહારથી નીકળી જાય હું અંદરથી તમને બતાવીશ અહીંયાથી સોસાયટીનું તમને ફોયર દેખાય છે એન્ટ્રન્સ દેખાય છે આ રીતે તમે આ લિફ્ટ જોઈ શકો છો અહીંયા આ રીતે કંઈક તમે તમારું ફેસ રેકોગ્નાઇઝેશન અને તમારા કાર્ડ સિસ્ટમથી તમારી અલગ એક્સેસ તમને મળશે આ રીતના પર્સનલ તમે બંગલાની ફિલિંગ તમારા હાઇટ ઉપર લેવી હોય ને એ પ્રકારનો આ પ્રોજેક્ટ છે 6625 સ્ક્વેર ફીટનો છે અને ડબલ હાઇટની મેં વાત કરી ને આવો અહીંયા તમે જોઈ શકો આવું પ્રીમિયમ ડબલ હાઇટ એટલે એવું નહીં કે બહારનું તમે 20 ફૂટ ગણો 22 ફૂટ ગણો 26 ફૂટની ડબલ હાઇટ છે અને તમે હોલની સાઇઝ તમે જોઈ શકો છો એરિયે તમે આ રીતે 2 લિવિંગ બનાવી શકો હોલની સાઇઝ જોઈ શકો છો આ રીતનો અલ્ટ્રા પ્રીમિયમ સેગમેન્ટ તમને ક્યાંય જોવા નહીં મળે મારી ખાલી ચેનલમાં જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો તમે બાલ્કની ખાલી બાલ્કનીની તમે સાઇઝ તમે જોઈ શકો છો આપણે અત્યારે આ સેકન્ડ ફ્લોર ઉપર ઊભા છીએ સેકન્ડ ફ્લોર ઉપર છીએ તો બી તમે હાઇટ દેખી શકો છો કેમેરામેન તમે થોડી હાઇટ બતાવો તો મારા યુઝરને આઈડિયા આવે આ સેકન્ડ ફ્લોર ઉપર બી તમે જોઈ શકો રોડ લેવલથી કેટલા ઉપરની હાઇટ ઉપર આ ફ્લેટ બનાવ્યા છે એ રહ્યું અને આનું નામ ડેવલપરે ધ બંગલો જ આપ્યું છે ધ બંગલો તો સાચી ડેફિનેશન કહી શકાય તો બંગલો જેવા જ એપાર્ટમેન્ટ બનાવ્યા છે હાઇટવાળા બરાબર અહીંયા આવો અહીંયા તમારો ગેસ્ટ બેડરૂમ હું તમને બતાવું આ ડેવલપરે નાની નાની વસ્તુનું એટલું ધ્યાન રાખ્યું છે આ તમારો પાવડર વોશરૂમ આવશે આ તમારો ગેસ્ટ બેડરૂમ આવશે ગેસ્ટ બેડરૂમ બી તમે ડિઝાઇન અહીંયા તમે જોઈ શકો તમે સાઇઝ જોઈ શકો 16x13નો તમારો ગેસ્ટ બેડરૂમ આપ્યો છે અને એની બી સાઇઝ તમે જોઈ શકો અને આ ગેસ્ટ બેડરૂમના અંદર બી તમે આવી રીતે વોકિંગ ક્લોસેટ બનાવી શકો વોકિંગ ક્લોસેટવાળા તમારા ગેસ્ટ બેડરૂમ આપ્યો છે અહીંયા તમારો વોશરૂમનો એક્સેસ આવશે આ રીતના કંઈક પ્રીમિયમ બનાવ્યા છે આ તમારું ગેસ્ટનું આવી ગયું તમારું કોમન ટોયલેટ આવી ગયું અને પાછો આ ડબલ હાઇટવાળો હોલ આમાં 4 અલગ અલગ સાઇઝ છે એ હું તમારા કેપ્શનમાં મેન્શન કરીશ અલગ અલગ 4 સાઇઝ આપી છે આ આપણે ઊભા છીએ 6625 સ્ક્વેર ફીટનો આ અપાર્ટમેન્ટ છે 4+1 BHK છે 4 બેડરૂમ તો ખરી એક બેડરૂમ એક્સ્ટ્રા આપ્યો છે અને તમે સેપરેટેડ તમે બધા વાંચ્યું હશે સેપરેટેડ માસ્ટર બેડરૂમ સેપરેટેડ લિફ્ટ સેપરેટેડ ગેસ્ટ બેડરૂમ તમે સેપરેટેડ ડાઇનિંગ સ્પેસ નહીં જોયું ફ્લેટમાં તો દેખો તમે આ સેપરેટેડ ડાઇનિંગ સ્પેસ મળશે અહીંયા અને ડાઇનિંગ સ્પેસ બી એવી નથી કે કમ્પેક્ટ તમે જોઈ શકો 3 ને 3 6 ને 2 8 8નું સિટિંગ 8નું શું અહીંયા 12નું સિટિંગ થઈ જાય એટલી મોટી સ્પેસ આ ડેવલપરે ડિઝાઇન કરી છે અને અહીંયાથી બી તમને એક આ વ્યૂ મળશે તમે જોવું હોય ખુલ્લું રાખીને તમે નજારો લેવો હોય ડાઇનિંગ કરતી વખતે તો આખો આ સેપરેટેડ ડાઇનિંગ સ્પેસ આપ્યો છે અહીંયા સાઇઝ મેન્શન કરેલી છે 22x12ની સાઇઝનો ડાઇનિંગ સ્પેસ છે અને સૌથી પ્રીમિયમ જે મને ગમતું મારી ઓડિયન્સમાં જે લેડીઝને ગમતું સેપરેટેડ કિચન આપેલું છે તમે સેપરેટેડ કિચન તમે જુઓ ડિઝાઇન તમે જુઓ આ તમારો સ્ટોર એરિયા આવશે તમે આ રીતે કંઈક ડિઝાઇન કરી શકો છો આ યુટિલિટી વોશયાર્ડ એરિયા આવશે સૌથી મસ્ત વસ્તુ તમને બતાવું મારા યુઝરને આ સાઈડ આવો જે મેં તમને વાત કરી હતી ને આ તમારો મેઇન એન્ટ્રન્સ આવશે મેઇન એન્ટ્રન્સ આ તમારું સર્વન્ટની એન્ટ્રી એરિયે આ સર્વન્ટની એન્ટ્રી અને આ ડેવલપરે શું ધ્યાન આપ્યું છે અહીંયા આવો અહીંયાથી સર્વન્ટનો અલગ પેસેજ ડિઝાઇન કર્યો છે આ તમને કોઈ નહીં બતાવે ખાલી મારી ચેનલમાં જ જોવા મળશે અહીંયાથી સર્વન્ટ આવે છે સર્વન્ટની અલગ લિફ્ટ આપી છે પ્રાઇવેટ લિફ્ટ તો ખરી
આ તમારે ઝોમેટો બોય માટે, સ્વિગી માટે, સર્વન્ટ માટે સેપરેટેડ લિફ્ટ આપી છે. સર્વન્ટ અહીંયાથી આવે છે, આ તમારા ફોયરમાં જવાની એન્ટ્રી છે. આ સર્વન્ટનો રૂમ છે. સર્વન્ટને શું હોય, સર્વન્ટ તમે રાખેલો હોય તો સર્વન્ટનો રૂમ છે. સર્વન્ટ અહીંયાથી આવે છે, અહીંયા કામ કરે છે, કિચનમાં જાય છે, બધું કામ કરે છે. કામ પતી ગયું, અહીંયાથી બહાર નીકળી ગયો. તો આ રીતનું પ્રીમિયમ છે. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે પાછા જે આપણે એન્ટ્રન્સ હતા ત્યાં પાછા આવી ગયા છીએ એ રહ્યું. તો અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર આપણે જવાનું છે. બીજું એના પહેલાં એક અગત્યની વાત, મેં તમને કીધું ને 4+1, એક બેડરૂમ ત્યાં આપ્યો છે, એક પ્રીમિયમ માસ્ટર બેડરૂમ અહીંયા આપેલો છે. આની તમે સાઇઝ જોઈ શકો 13x12, અને એને સેપરેટેડ એક તમને આ રીતની કંઈક બાલ્કની મળશે. તો આ ગેસ્ટને બી તમે બાલ્કની આપી શકો, આ બી ગેસ્ટ રૂમ તરીકે તમે વાપરી શકો. ગેસ્ટને બી તમે આ રીતે કંઈક બાલ્કની આપી શકો છો એરિયે. અને આ બેડરૂમનું તમે વોશરૂમ તમે જોઈ શકો, આ તમારું વોશરૂમ આવશે, પ્રાઇવેટ એવડું આવશે. તો આ 4+1ની ડિઝાઇનવાળા અપાર્ટમેન્ટ છે. અહીંયા તમારી પર્સનલ લિફ્ટ તમે આ રીતે તમે સેટ કરી શકો. બંગલોઝમાં આપણે કેવી રીતે હોય છે એ રીતે તમે ડુપ્લેક્સમાં તમે સેટ કરી શકો છો. અત્યારે આપણે સ્ટેરકેસથી ઉપર આપણે જઈએ છીએ. તમને એકદમ બંગલાની ફિલિંગ અપાવે એ રીતના અપાર્ટમેન્ટ આયરે બનાવે છે. અને હજુ તમે વેઇટ કરજો, વિડીયો એન્ડ સુધી જોજો. હું તમને એક અલગ વસ્તુ બતાવે, તમે અમદાવાદમાં ક્યાંય જોવા તમને નહીં મળી હોય. આમનું જે એન્ટ્રન્સ અને એમ્યુનિટી જે ડિઝાઇન કરી છે ને એ હું તમને બતાવે. મારી રાઈટ હેન્ડ સાઈડ તમારો બીજો એક પર્સનલ માસ્ટર બેડરૂમ આવશે. આમાં બી નીચે જે બાલ્કની હતી એવી જ બાલ્કની ઉપર મળે છે. તમે સાઇઝમાં કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ આ ડેવલપરે નથી કર્યું. તમે સાઇઝ અહીંયા જોઈ શકો છો, 18x13ની સાઇઝ છે. અને તમે જુઓ વોક-ઇન ક્લોસેટ, વોર્ડરોબ. તમે બહાર તો બનાવી જ શકો છો વોર્ડરોબ, એના સિવાય તમે અંદર બી આ રીતે બનાવી શકો છો. આ તમારો વોશરૂમ આવશે. અને તમારો પ્રીમિયમ માસ્ટર બેડરૂમ કોને કહેવાય? અહીંયાથી લિફ્ટનો એન્ટ્રન્સ આવે, અહીંયા તમે જોઈ શકો છો. આ તમારો એક્સ્ટ્રા લોન્જ એરિયા તમને મળશે. આજે તમે 5 સ્ટાર હોટલમાં ગયા હોય, રિસોર્ટમાં ગયા હોય તો તમે પ્રીમિયમ સૂટ બુક કરો છો તો એમાં કેવું આવે છે? આ લોન્જ આવે છે અને બેડરૂમ આવે છે. તો તમે લોન્જ અને અહીંયાથી તમે તમારી ડબલ હાઇટવાળા હોલની તમે અહીંયાથી વ્યૂ તમે જોઈ શકો કઈ રીતનો વ્યૂ આવે છે. અહીંયા તમે આ લોન્જ છે, લોન્જમાં તમે અલગ અલગ ડિઝાઇન કરી શકો છો. તમે અહીંયા આ લોન્જ બનાવ્યો છે, આ સેમ્પલ હાઉસ છે. તમે મંદિર બનાવી શકો છો, હોમ થિયેટર બનાવી શકો, જે તમારે બનાવવું એ બનાવી શકો. અંદર આવો, અહીંયા તમારો પ્રીમિયમ માસ્ટર બેડરૂમ મળશે. તમે સાઇઝ ખાલી જુઓ, સાઇઝ તમે જુઓ. તમે બંગલાઝમાં આવી ગયા હોય એ રીતની સાઇઝ છે. તમે સાઇઝ જોઈ શકો છો. અહીંયા તમે તમારો ટીવી યુનિટ સેટ કરી શકો. વોર્ડરોબની સ્પેસ તમે જોઈ શકો, સામે કેટલી મોટી સ્પેસ છે. એના સિવાય પ્રીમિયમ વસ્તુ તમને બતાવો, આવી જાઓ. જકુજી તમને મળશે, સામે તમારું વોશ બેસિંગ આવશે, અહીંયા શાવર યુનિટ આપેલું છે. પ્રીમિયમ બાથરૂમ ડિઝાઇન કર્યું છે. ડેવલપરે કોઈ વસ્તુમાં કચાશ રાખી નથી અને ડબલ હાઇટનો એક્સપિરિયન્સ થાય એવા પ્રીમિયમ બંગલોઝની સ્કીમ બને. નામ જ બંગલો છે આનું, બરાબર, ડુપ્લેક્સ. અહીંયાથી હું તમને એમ્યુનિટીઝ બતાવું અને એન્ટ્રન્સ ફોયર બતાવું. મેં તમને એમ્યુનિટીઝની વાત કરી ને, હજુ ખતમ નથી થઈ. અહીંયા તમારો પ્રીમિયમ તમને હોમ થિયેટર મળશે અને તમે જોઈ શકો છો બધી તમને રિક્લાઇનર સીટ મળવાની છે. અને તમે થિયેટરમાં જે એક્સપિરિયન્સ કરો છો એવો તમારો સોસાયટીમાં તમારા પ્રોજેક્ટમાં તમને આ એક્સપિરિયન્સ મળવાનો છે. આવો તમને બીજી એમ્યુનિટીઝની વિઝિટ કરાવું. અહીંયા કંઈક આ પ્રકારનો તમને એક લોન્જ એરિયા મળશે, અહીંયા તમે સેટિંગ કરી શકો છો. એની બાજુમાં અહીંયા તમારો સ્ક્વોશ આવશે. અહીંયા બી તમે અલગ અલગ એક્ટિવિટી તમે રમી શકો છો. આવું પ્રીમિયમ તમારી એમ્યુનિટીઝ છે. અને જે મેં તમને વાત કરી હતી ચિલ્ડ્રન પ્લે એરિયા, તો આ અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે. અને આ ડેવલપરે બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે. મેં તમને પહેલાં જ કીધું હતું વિડીયો સ્ટાર્ટિંગમાં જ, ટોડલર પ્લે એરિયા જે 5 વર્ષથી નાના બાળકો માટે સ્પેશિયલ ડિઝાઇન કર્યો છે. તમે અત્યારે કિડ્સ પ્લે એરિયા મોકલો છો, છોકરાઓને રમવા માટેની સ્કૂલમાં મોકલો છો, એ જ વ્યવસ્થા તમારી સોસાયટીમાં આ ડેવલપરે કરી છે. તમે જોઈ શકો કેટલો સુંદર મજાનો ડિઝાઇન કર્યો છે. અહીંયા બુક્સ છે, તમે ગેમ્સ રમી શકો અલગ અલગ, તમે પોતે બી રમી શકો. હાઉસી અને અલગ અલગ ગેમ્સ અહીંયા આપેલી છે. તો છે ને મસ્ત પ્રોજેક્ટ. આવો તમને ફોયર બતાવું. મેં એમ્યુનિટીઝની તમને વાત કરી હતી, વિડીયો એન્ડ સુધી તમે જોજો. મેં તમને કીધું હતું ને પ્રોજેક્ટની હાઇલાઇટ તમારે જોવી હોય ને તો અહીંયા જોઈ શકો છો.
આ તમારું પર્સનલ સોસાયટીના યુઝ માટેનું સ્વિમિંગ પુલ. તમે જોઈ શકો ડેવલપરે કેટલું બ્યુટીફુલ સ્વિમિંગ પુલ ડિઝાઇન કર્યું છે. તમે એવું નથી લાગતું કે ક્યાંક રિસોર્ટમાં આવી ગયા હોય, 5 સ્ટાર પ્રોપર્ટીમાં આવી ગયા હોય, એ રીતનું સ્વિમિંગ પુલ ડિઝાઇન કર્યું છે. બરાબર છે. અંદર આવો. સ્વિમિંગ પુલ પાછું એવું નથી, જનરલી કેવું છે, ઘણા બધા ડેવલપરો નાનું સ્વિમિંગ પુલ બનાવતા હોય, એમાં સ્પેસ નથી હોતી સ્વિમિંગ કરવાની. અહીંયા તમે જોઈ શકો આરામથી તમે સ્વિમિંગ કરી શકો છો. બરાબર છે. અહીંયા તમારી શાવર પેનલ આપેલી છે. ડેવલપરે બધું ધ્યાન રાખ્યું છે કે તમે રિસોર્ટ લિવિંગ એમ્યુનિટીઝ એન્જોય કરવી હોય તો એ રીતનો જ પ્રોજેક્ટ બનાવ્યો છે. અહીંયા તમારો શાવર યુનિટ આવશે. અંદર આવો. અહીંયા તમારો કેફે એરિયા બનાવ્યો છે. આની હાઇટ પણ તમે જોઈ શકો, ડબલ હાઇટ આપી છે. કેફે એરિયા બનાવ્યો. તમારે કંઈક નાની પાર્ટી કરવી છે, કિટી પાર્ટી કરવી છે, સામે તમારો સિટિંગ લોન્ચ બનાવ્યો છે, તો તમે આ રીતે કરી શકો. અહીંયાથી તમે કિચનમાંથી તૈયાર કરીને આવો, અહીંયા તમે સર્વ કરી શકો. ટેબલ એ રીતના બનાવ્યા છે. અહીંયા તમે કેફે કરી શકો. બરાબર. આપણે સામેની સાઈડ જઈએ, ત્યાં પણ અલગ પ્રકારની એમ્યુનિટી છે. પણ એના પહેલાં હું તમને એક વોકિંગ ટ્રેક બતાવી દઉં, જે આની પોડિયમ લિવિંગ એમ્યુનિટીઝ આમને જે બનાવી છે. આ ફર્સ્ટ ફ્લોર ઉપર બધી પોડિયમ લિવિંગ એમ્યુનિટી આવશે. આ તમારો જોગિંગ ટ્રેક આવશે. એ રહ્યું તમે અહીંયા જોઈ શકો. સ્પેસ એટલી મોટી છે, ડિઝાઇન. અને હજુ બી રાહ જોજો, હજુ એક વસ્તુ બતાવે ને તમને અમદાવાદમાં ક્યાંય જોવા નહીં મળે. અહીંયા તમારો મલ્ટીપર્પઝ કોર્ટ આપેલો છે. તમે વોલીબોલ, બાસ્કેટબોલ, જે રીતે તમારે ફૂલ રેકેટ જે રમવું હોય તમે રમી શકો. સામે તમારો આખો આ જોગિંગ ટ્રેક આવશે. નીચે તમે બેઝમેન્ટમાં જવાની એન્ટ્રી આવશે. ગાડી તમે લઈ જઈ શકો છો. તો આ રીતનું સ્પેશિયસ તમારો મસ્ત સુંદર મજાનો વોકિંગ ટ્રેક બનાવ્યો છે. આપણે એમ્યુનિટીઝની વાત કરીએ તો એની સામેની સાઈડ પણ અલગ અલગ એમ્યુનિટી આપી છે. આપણે હવે ત્યાં વિઝિટ કરીએ છીએ. અને ડેવલપરે એટલી નાની નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે. તમે પ્રીમિયમ અપાર્ટમેન્ટ લેતા હોય તો આવડું મોટું મકાન તો લો છો જ, પણ એની સાથે સાથે કે તમે જીવન જરૂરિયાત વસ્તુઓ, એક તો પહેલાં એક તમારા મેઇન જંકશન ઉપર આવેલો પ્રોજેક્ટ છે, ઇસ્કોન જંકશન ઉપર આવેલો પ્રોજેક્ટ છે. એની સાથે સાથે તમે મોલની કનેક્ટિવિટી નજીક છે, એસી આવે કનેક્ટિવિટી એકદમ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. તો ઘણી બધી કનેક્ટિવિટી અહીંયા તમને પ્રીમિયમ તમને મળી રહે છે એ રીતે. અને આ લોકોની સર્વિસ, મેન્ટેનન્સ, સિક્યોરિટી તો એ બધી સુપિરિયર પ્રકારની છે. અહીંયા તમારી બીજી એમ્યુનિટીઝ આવશે. પુલ તો તમે જોઈને મને એવું લાગે છે કે ભાઈ આજે જ લેવાનું મન થઈ જાય એ રીતનું પુલ આપેલું છે. અહીંયા આવી જાઓ. અહીંયા તમારી બીજી એમ્યુનિટીઝ આવશે. આ તમારો જીમ આવશે. તમે જીમ બી જોઈ શકો છો. એવું નહોતું કે એક બે ટ્રેડમિલ મૂકી દીધી. તમારો પ્રીમિયમ જીમ આવશે. પ્રીમિયમ જીમ આવશે. અહીંયા તમે તમારા બાળકોને રમવા માટેનો ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવ્યો છે. એ બી તમે જોઈ શકો છો. કિડ્સ પ્લે એરિયા કઈ રીતે ડેવલપરે ડિઝાઇન કરેલો છે. અહીંયા બી એનાથી વિશેષ તમારી પ્રીમિયમ વાત કહું તો અહીંયા તમારો સ્ટીમ બાથનો રૂમ આપેલો છે, બોયઝ ચેન્જિંગ રૂમ, ગર્લ્સ ચેન્જિંગ રૂમ અને તમારો સ્પા મસાજ માટેનો બી રૂમ બનાવેલો છે. તો આ રીતની પ્રીમિયમ એમ્યુનિટીઝ અહીંયા આપેલી છે ડેવલપરે. પ્રીમિયમ એમ્યુનિટીઝ આપેલી છે. બરાબર. અને હવે જે હું તમને વાત કરતો હતો એ વેઇટ રહો, તમે રાહ જુઓ, હું તમને પ્રીમિયમ ફોયર બતાવું. આવો મારી સાથે. વિડીયોના એન્ડમાં તમને કીધું હતું ને તમે સ્ટે ટ્યુન રહેજો. આ તમને હું બતાવવા માગતો હતો. આ કોઈ 5 સ્ટાર હોટલ નથી, આ કોઈ લક્ઝરી દુબઈની હોટલ નથી. આ તમારી સોસાયટીનું એન્ટ્રન્સ થઈ રહ્યું છે. અને તમે જોઈ શકો, તમારે અહીંયા રહેવું હોય, બરાબર, તમારે આ લક્ઝરી ફીલ કરવી હોય તો તમે જોઈ શકો ડેવલપરે પ્રીમિયમ કેટેગરીનું તમારું આ રીતનું ફોયર ડિઝાઇન કર્યું છે. તમે હાઇટ જોઈ શકો છો. અમદાવાદના, ગાંધીનગરના, બોમ્બેની લક્ઝરી પ્રીમિયમ 5 સ્ટાર હોટલની કંઈક લક્ઝરી કંઈક દેખવા મળે છે. એ તમે પહેલી ધ બંગલો પ્રોજેક્ટમાં છે, ઇસ્કોનની બાજુમાં છે. 4+1 BHK 6600 સ્ક્વેર ફીટના તમારા માટે. અહીંયા તમને કંઈક અલગ વસ્તુ બતાવું, બહારનો તમને વ્યૂ બતાવું. આવી જાઓ મારી સાથે. અહીંયા તમે જોઈ શકો છો આ તમારો વેઇટિંગ લોન્ચ છે. તમે અહીંયા જોઈ શકો કે તમને એવું લાગતું હશે કે પેલા હોટલમાં આવે છે ગાડી લઈને તો અહીંયા વેઇટિંગમાંથી અહીંયા ઉતરી જાય. એ પ્રકારની તમારે લક્ઝરી ફિલિંગ કરાવતા આ એપાર્ટમેન્ટ બનાવ્યા છે ડેવલપરે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમારે ફોટો સેશન કરવું હોય, ફોટોગ્રાફી કરવું હોય તો આ રીતનું કંઈક આખો એક એરિયા બનાવ્યો છે. અને આ તમારા ઇસ્કોન, અહીંયા તમારે બેઝમેન્ટમાં જવાની એન્ટ્રી આપેલી છે. અહીંયાથી આગળ જાઓ તો ઇસ્કોન 4 રસ્તા આવે.
અહીંયા જો એમ્યુનિટીઝ તો મેં તમને કીધું ને, અહીંયા ટેનિસ કોર્ટ આપેલો છે પ્રીમિયમ, અને તમે ઇન્ટિરિયર તમારું આર્કિટેક્ટ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કઈ રીતનું પ્રીમિયમ ડિઝાઇન કર્યું છે. આ રીતનું ડેવલપરે ખાસ ધ્યાન આપ્યું છે તો અમદાવાદમાં ઇસ્કોન એરિયામાં, અને આ રીતના લક્ઝરિયસ અપાર્ટમેન્ટ લેવા હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે કોન્ટેક્ટ કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ. અને મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડને આજે જ ફોલો કરો. થેન્ક યુ.